ભણીછી પાણી વિશે. પાણી શેમાં શેમાં ઉપયોગી છે? પાણી નળમાંથી ના આવે, પણ પાણી આપણે જીવનમાં શા માટે ઉપયોગી છે? શું કામ કરવા માટે આપણે પાણી જોઈએ? ટોટલ કામ કરવા માટે પાણી જોઈએ. પાણી વગર કઈ કામ થાય નહીં. નાહવા માટે કેમ નાહવાનું હોય? પાણીથી નાતા હોય એવો અભિનય કરવો જોઈએ. પાણી ડબલા માથે નાખીને નાતા હોય એવા. સરસ. જેને પછી નાવા સિવાય બીજા કયા કામ માટે પાણી જોઈએ? નાવા સિવાય બીજા કયા કામ માટે પાણી જોઈએ? બ્રશ કરવા માટે. બ્રશ કેવી રીતે કરાય? પછી બ્રશ કરીને શું કરવાનું? કોગળા કરવાના. શું કરવાનું? સરસ. માહિરા, પછી હજી શેના માટે પાણીનો ઉપયોગ જરૂરી છે? ઘરમાં સાફ સફાઈ માટે પાણી જોઈ. કયા કયા કામમાં પાણી જોઈ? પોતા કરવા. પોતું કેમ કરાય? સરસ. ચાલો ધ્રુવ, કયા કામમાં પાણીની જરૂર પડે? વાસણ ઉટકવા માટે પાણી જોઈ. વાસણ કેમ ઉટકવાના હોય? કેમ ઉટકવાના હોય? સરસ. સાક્ષી, કયા કામ માટે પાણીની જરૂર પડે? બ્રશ કરસ તું? કેવી રીતે બ્રશ કરસ? કેવી રીતે બ્રશ કરાય? હા, એમ બ્રશ કરવા પાણીની જરૂર પડે ને. સરસ. ચાલો રિયા, નાહવા માટે પાણીની જરૂર પડે? કેમ નાહવાનું હોય? નાહવાનું કેમ હોય? હા, એમ માથે પાણીના ડબલા નાખીને. સરસ. ચાલો શ્રેયાન, હજી પાણીનું કયા કામમાં જરૂરી છે? પાણી પીવા માટે જરૂરી છે. પીવું જોઈએ પાણી. કેવી રીતે પીવાય પાણી? પીવાય કેવી રીતે પાણી? ગ્લાસમાં લઈને કેમ પીવાય? સરસ. કાનાભાઈ, બ્રશ કરો છો? કેવી રીતે કરો છો? પછી બ્રશ કરીને પછી શું કરવાનું? કોગળા કરવાના. સરસ. હાલો રિયાંશભાઈ, પાણીનો ઉપયોગ શેમાં છે હજી જરૂરી? બ્રશ કરવા માટે જોઈ, નાહવા માટે જોઈ, કચરા પોતા કરવા માટે જોઈ, વાસણ ઉટકવા માટે જોઈ. હજી શેના માટે જોઈ પાણી? હે, કપડાં ધોવા માટે જરૂરી છે ને પાણી? કપડાં કેમ ધોવાય? ધોતા આવડે છે કપડાં? કોણ ધોવે કપડાં? સરસ. ચાલો રાજવીર, કયા કામ માટે પાણી જરૂરી છે? નાહવા માટે. નાહવા માટે જરૂરી છે. પછી હાથ ધોવા માટે જરૂર છે. હાથ ક્યારે ધોવાના હોય? હાબુએથી હાથ ધોવાના હોય, પણ ક્યારે ક્યારે હાથ ધોવાના હોય? એક જઈમાં પહેલાં, રમકડાથી રહીમાં પછી, ધૂળમાં રહીમાં પછી,